બોલી રામા પીરની જય. તો મિત્રો આ રામદેવ પીર બાપાની મૂર્તિ ના રામદેવ પીર બાપાનું મંદિર છે અને એ પણ ભરતભાઈ વર્ષોથી ભક્તિ કરતા આવે છે અને દર વર્ષે તેમનો મંડપ પણ કરે છે તો તમને આ કેટલાક સમયથી તમે રામદેવ પીર બાપાની ભક્તિ કરો છો? રામાપીર બાપાની ભક્તિ મારા બાપા ઘણો સમયથી કરે છે અને આયા રામાપીર બાપાના મંડપ કર્યા અને સારું છે. રામાપીર બાપાને રહ્યા છે ને કોઈ પાસેથી આપણે કંઈ લેતા નથી. રામાપીરના ભરોસે બધું હાલે. તો મિત્રો તમે સાંભળ્યું ભરતભાઈના મુખેથી કે આ બધું રામ ભરોસે એટલે કે રામાપીરના ભરોસે બધું ચાલે છે અને 6 મંડપ એમણે કર્યા છે અને હજી આમનામ વર્ષો પછી વર્ષો મંડપ કરતા રહે છે એવી એમની અપાર ભક્તિ છે રામદેવ પીર બાપા. તો આવા અઘોર કળિયુગની માલપા પણ અનેક પરચા જોવા મળે છે. કેમ કે ભરતભાઈ સાથે એક બીજી પણ ઘટના બનેલી છે. આ ગણપત બાપાની એક નાની ગમતી મૂર્તિ, તો એની પાછળની શું કહાની છે એ આપણે ભરતભાઈના મુખેથી જાણશું. ભરતભાઈ, કેવી રીતે મળી તમને આ ગણપતિ બાપાની મૂર્તિ રાત્રે સપનામાં મને આવેલી કે ભાઈ ગણપતિ બાપાની મૂર્તિ છે, મને લઈ જાય. પછી ગણપતિ બાપાની મૂર્તિ અમે લેવા ગયા રાતે. પછી ગણપતિ બાપાની મૂર્તિ અમે લાવ્યા અને ભગવાનની દયાથી ગણપતિ બાપાની દયાથી કૃપા હારી છે અને પછી ગણપતિ બાપાની મૂર્તિ ચોથને દિવસ આવેલી અને ત્યાં પછી શાંતિ છે ઘણી. તો તમે મિત્રો સાંભળ્યું કે આ ગણપતિ બાપાની મૂર્તિ આપમેળે અહીંયા સુધી પહોંચી છે, અહીંયા ચોથના દિવસે એ પાછી. તો તમે જોઈ રહ્યા છો કે કળિયુગની માલપા અપાર આવી શક્તિઓ અને આવા પરચાઓ આ દેવો દેતા જ રહ્યા છે. તો સત્ય સનાતન ધર્મ સત્ય છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ.